हेलो जयराम जी ने दिया जी। अरे હું ડ્યુટી ઉપર એક સેકન્ડ હોલ્ડ કરું, બહાર ની વાત કરું તને. ઓકે હા મુકેશ બોલ, હું થયું? आज અણીવીરા ફોન કીધું, सब ठीक है? કઈ ઠીક નહીં હે જીયા જી. હવે 2 મહિના કયું તો આજે 6 મહિના થઈ ગયા. કઈ ઠેકાણો પડ્યો કે નહીં પડ્યો આપણે બીજાનું? કે બસ એમ જ કહી રહ્યો તમે બી? અરે આ વિઝાનું કામ હે, જેમ થાય તેમ થાય કે મીઠાઈ તો નહીં હે કે હવાર में પામણા આપવાના રાત વસ में મીઠાઈ બની જાય એમ. હા કે કામ ધંધા થે બી નહીં વૈસે બી 6 મહિના થઈ ગયા. દુકાનનો ભાડો બી જેવું ભરી રહ્યો હું. અરે તો થોડી શાંતિ તો રાખ કે હું કોશિશ કરી રહ્યો હું. મેં આજે જ કંપની વાત કીધી હે. 6 મહિનાની વાત હે, તમે હજી આજે જ વાત કરી રહ્યો કંપનીમાં? અરે મુકેશ થોડો ધ્યાન બોલ, હું વાત કરી ચૂક્યો કંપની में, પણ આ કંપની રોજ યાદ કરવાનું પડે એટલે કહી રહ્યો આજે વાત કીધી એમ. આગલો આદમી હા કે મન તો હું તને કઈ વાત કરોગે? મન તો કઈ લાગતું હે નહીં જીયાજી કે તમારે વિઝા કાઢોગા. હજી કેટલા દાડા થઈ ગયા મને કહી દો, ખબર પડે એમ. અરે તને લાગે તો, તને નહીં લાગે તોય કાઢવાનો તો મોસ હો, કોઈ બીજું કામ નહીં આપવાનું હે. એ તારીખ આલ દો એટલે શું કહેવાય? એટલે કે પેટ में સોરો હોય તારીખ આલ તો ડોક્ટર હું તને તારીખ આલ દઉં? હવે તમે જેમ કહો એમ. હવે અમે તમારા ભરોસે જ બેટા, તમે જેમ કહો એમ. બસ જો તું રોજ રોજ वीजा बदले फोन करे ना कि ठीक है ने, तार वीजा जेवी आवेगा वो तने फोन कर दूंगा. અમે આ કામ કરે ડ્યુટી માં તરત તું ફોન કરે, વાત થાય નહીં થાય એટલે વના કામનો ડિસ્ટર્બ થાય. ઠીક હે, તાર વીજા આવી તરત તને ફોન कर दूंगा હું. હા તમને ડિસ્ટર્બ થયું વેગા. હવે ને કરો આગે ફોન. બસ હા, એક જરા ફોન નહીં કરો. हाँ हाँ चल ठीक है, कहीं नहीं. ओके ओके. આજકાલના સોરો બી એક અતિ વાર में ગુસ્સો થઈ જાય. ગુસ્સો તો નાક માં તે રહે એટલે કાઢવી તો પડેगा વીજા.